ભાવલો પ્રસ્તુત કરે છે ભાવનગરની એક દિવસીય યાત્રા। હાજી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું ભાવલાના એક નવા વ્લોગમાં। આજે આપણે જવાનું છે ભાવનગર, પણ એના માટે જવું જોશે પહેલા આપણે મહુવા, અને મહુવા માટે જવા માટે કઈ આપણી પાસે ગાડી છે નહીં, તો અત્યારે જવું પડશે લિફ્ટ લઈને। જે કોઈ અત્યારે મહુવા જતું હોય, હીરા ઘસવાવાળા કે ગમે તે, એની સાથે જવાનું છે અત્યારે મહુવા। તો જોઈએ અત્યારે લિફ્ટ મળે કે નહીં। એ પહેલાં પહોંચવાનું છે આપણે રોડે, તો ઉતાવળ રાખીએ એટલે એક ગાડી મળી જાય, જેથી મહુવા પૂગી જાય, ત્યાંથી જવાનું છે આપણે ભાવનગર। આ છે આપણો રસ્તો। અત્યારમાં તો ભાઈ ટાઈડે એટલી છે, ઠંડી એટલી છે, બોલવામાં તકલીફ પડે છે, એટલી ઠંડી છે। તો અત્યારે આપણે રોડે પૂગી ગયા છીએ। હવે ગોતવાની છે ખાલી ગાડી, જેમાં આપણે મહુવા સુધી જઈ શકીએ। क्या लगता है इस भले मानुस को कोई लिफ्ट देगा कि नहीं? જોઈએ, મળી જાય તો સારી વાત છે। आ रही है एक गाड़ी, शायद रोक दे। मिल गई भाई साहब लिफ्ट। भाई तो जाने वाले थे तरेट तक ही, तो हमने वहां से दूसरा वाहन ढूंढ लिया। ये लो, बस भी मिल गई, लेकिन भीड़ बहुत है। हाँ जी मित्रों, तो અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરમાં। બસમાં ભાઈ એટલી બધી ગળદી હતી ને, એટલે વધારે કંઈ શૂટ ન લઈ શક્યો, પણ અત્યારે આજ જે ભાવનગરમાં જ્યાં જ્યાં રખડી છે બધું તમને બતાવીશ। તો સ્વાગત છે તમારું ભાવનગરમાં। અત્યારે પહેલા ભાઈ આપણે જવાનું છે એક મિત્રના રૂમે। અત્યારે ભાઈ બંને આપણે રૂમમાં જે કામ હતું એ બતાવીને અત્યારે આપણે જે ભાવનગરમાં મેન કામ કરવા આવ્યા છીએ એ માટે નીકળીએ કંપની તરફ। આ છે આપણે પાણીની ટાંકી। અત્યારે ભાઈબંધ આપણે રિક્ષામાંથી ઉતરી ગયા વટલાઈએ, ને હવે જવાનું છે ચિત્રા બાજુ। અત્યારે આપણે પહોંચી ગયા છીએ કંપનીએ, પણ ભાઈબંધને એક ફોર્મ ફિલ કરવાનું બાકી છે, એ કરે છે, તો આપણે અત્યારે કરી લઈએ નાસ્તો થોડોક। હાજ પડી જાય ને એમ। અત્યારે ભાઈ આપણે કોલેજનું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને વાગી ગયા છે 3, અને થોડીક તબિયત પણ બગડી ગઈ છે। અત્યારે પહેલાં જાશું રૂમ તરફ, અને પછી જે વચ્ચે કાંઈક નાસ્તાની સ્ટોલ આવે તો પેટ પૂજાનું વિચારીએ, ત્યાં રૂમે જઈને કેટલો ટાઈમ બચે એ પ્રમાણે વિચારીએ કે મહુવા આજે જવાશે કે નહીં, કારણ કે તો જ મહુવાની બસ મળશે તો આજ બસ પકડશું, બાકી કાલે નક્કી છે જવાનું। અત્યારે જઈ રૂમ તરફ। મિત્રને પણ મારી જેમ વ્લોગિંગનો ચસ્કો સીડ્યો। તો મિત્રો, અમારે જે કામ હતું એ હવે થઈ ગયું છે, અને અમે બે ભાઈ હવે ત્યાંથી ભૂખ્યા, પણ હવે પહેલાં અમારે જવું છે રૂમે, પછી કંઈક નાસ્તાનું વિચારીએ, અને પછી કંઈક 5 વાગ્યે જો મેળ આવે તો ઘરે જવા નીકળી જઈશું। તો હવે જોઈએ, બસ મળે તો વ્યા જઈશું, નકર રોકાવું, કાલે સવારે જ નીકળશું। બસ હવે તો જાય છે, આટા મારીએ, હવે જોઈ જ્યાં થઈએ। બસમાં રિક્ષામાં બેસી ગયા છીએ ને બસ સ્ટેશને જઈએ। આ જુઓ, સિમેન્ટના ડુંગરા તપી તપીને જઈએ છીએ અત્યારે રૂમ તરફ। અત્યારે ભાઈ આપણે પૂગી ગયા રૂમે, અને બસ હવે નીકળવાના છીએ મહુવા માટે। ભાઈબંધને આવવાનું છે, તો બસ એ સામાન પેક કરે એટલી વાર છે, નીકળીએ આપણે। 5:30 તો હશું ને આપણે અહીં નહીં થઈ ગયા, કેમ લાગે? બસ મળશે આજ? કાંઈ નક્કી ન કહેવાય ભાઈ। 6 વાગી ગયા, પણ હજી બસ ન મળી।
છેલ્લે એક બસ મળી પણ એમાં પણ ઊભા આવ્યા કારણ કે સીટ કઈ ખાલી નહોતી. અને તળાજા વટા પછી એટલી સીટ ખાલી થઈ કે મહુવા સુધી સૂતા ગયા. અત્યારે ભાઈબંધ ભાગી ગયા છે 8:30 અને 6 વાગે બેઠા હતા ભાવનગરથી. અત્યારે મહુવા 8:30 પૂગી ગયા છીએ. તો બસ હવે અત્યારે જવાનું છે ભાઈબંધની ગાડીમાં આપણે તરેડ સુધી. એટલે આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ. આભાર તમારો. મિત્ર એના આધુનિક યંત્ર દ્વારા મારા ચહેરાને રોશનીથી ચમકાવે છે, તો એનો આભાર માનીએ. આ જો